વરસાદ ખેંચાયો છે, વરસાદે વિરામ લીધો છે। છેલ્લા કેટલાય દિવસથી એવું લાગે છે કે રાજ્યમાં વરસાદનું એક ટીપું નથી પડ્યું, ક્યાંય છાંટો નથી પડ્યો અને એટલા માટે જ હવે લોકો કાગડોળે વરસાદની રાહ જોવે છે। ને એ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી એટલે કે સ્વાતંત્ર્ય દિવસથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। અત્યારે થોડા દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી। જોકે ઉકળાટ અને ગરમીનો અહેસાસ ભયંકર થશે, ઉનાળો પાછો શરૂ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે, પણ આ બધી જ વ્યથા, આ બધી જ વેદનાઓ 15 ઓગસ્ટથી खत्म થવાની શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। आने वाला अगले 7 दिन मतलब 8 अगस्त से लेकर 14 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दादरा नगर हवेली दमन एंड दीव के लिए। और इसमें हमारा कोई हेवी रेनफॉल नहीं दिया गया है। 11 मार्च સુધીમાં ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। જો કે આ વરસાદ ઝાપટા વધે નહીં પડે, પરંતુ તારીખ 15મી ઓગસ્ટથી સામુદ્રિક પરિબળો સક્રિય થતાં ભારતમાં વરસાદની સ્થિતિ પોષક બનશે અને તારીખ 17મી ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે। એ સિસ્ટમના કારણે ગુજરાતમાં તારીખ 18થી 22 અને ત્યાર પછી તારીખ 24 સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે। અને હવે વાત કરવી છે રક્ષાબંધન પર્વના ઉજમની। એવો ઉજમ દેખાઈ રહ્યો છે કે વાત જવા દો, કારણ કે લોકો પોતપોતાના ગામડે અથવા તો બહેનો ભાઈઓના ઘરે જઈ રહી છે રાખડી બાંધવા માટે। આવતીકાલે રક્ષાબંધન છે અને અત્યારથી જ ગુજરાત જાણે રક્ષાબંધનના રંગે રંગાઈ ગયું છે। એક બાજુ બજારમાં રોનક દેખાઈ રહી છે અને બીજી બાજુ એસટી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ ઉપર જબરજસ્ત ભીડ દેખાઈ રહી છે અને ભીડ એટલી બધી કે જાણે બસો ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે। આવતીકાલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન છે, ત્યારે મિની ભારત ગણાતા સુરત શહેરમાંથી બહેનો છે તે પોતાના ભાઈને રાખડી બાંધવા જતી હોય છે। ત્યારે સુરત એસટી બસ ડેપો પર ભારે ભીડ દેખાઈ રહી છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં બહેનો છે તે અત્યારે ઉમટી પડી છે। પરિવારની સાથે જે ભાઈને રાખડી બાંધવાની જે તૈયારીઓ છે તે દર્શાવી દીધી છે। મોટી સંખ્યામાં લોકો છે તે પોતાના માદરે વતન જવા માટે આ પ્રમાણે બસની અંદર જઈ રહ્યા છે। ક્યાં જઈ રહ્યા છો તમે બેટા? ક્યાં જઈ રહ્યા છો? રક્ષાબંધન મનાવવા જઈ રહ્યા છો? હા। ક્યાં જઈ રહ્યા છો? ગામ? હા। કયું ગામ જઈ રહ્યા છો? વડોદરા। વડોદરા। તમે બેન બતાવો ક્યાં જઈ રહ્યા છો અને કેટલી ભીડ છે અત્યારે? ભીડ તો તમને દેખાય છે, બહુ જ છે અને બરોડા રક્ષાબંધન કરવા જઈએ છીએ। બસમાં ટિકિટ મળી ગઈ છે? નહીં, રિઝર્વેશન છે। બસ મમ્મીના ઘરે રક્ષાબંધનના તહેવાર માટે। ક્યાં આવ્યું છે ઘર? કરમસદ। કેટલી તકલીફો પડી રહી છે અત્યારે? ભીડ છે, ટિકિટ મળી ગઈ છે ખરી? ટિકિટ તો બુકિંગ કરાયેલી છે એટલે મળી ગઈ છે, પણ ભીડની લીધેથી થોડીક તકલીફ તો થશે। જો કે ગરમી એટલી છે ને તકલીફ કેટલા માણસો છે, तो कितनी तकलीफ पड़ी है? भीड़ ज्यादा तकलीफ है। गाड़ी में ट्रेन में टिकट नहीं मिल रहा था, बस में भी दो तो बज गए, अभी तक टिकट भी नहीं, बहुत भीड़ है बस भी नहीं आई अभी तक। मेरा पास अजीत पटेल साथे मनीष परमार, संदेश न्यूज़ सुरत। સુરતમાં રોટલા અને ઓટલાની શોધમાં આખા ભારતમાંથી લોકો આવતા હોય છે, એમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાંથી અને વડોદરાની આસપાસના વિસ્તારોમાંથી। અને એટલે જ અત્યારે તહેવારોમાં લોકો પોતપોતાના વતન, પોતપોતાના ઘરે જતા હોય એની આ ભીડ છે। પણ એ પહેલાં જે રક્ષાબંધનની તૈયારીઓ કરી, ખરીદી કરી, એની રોનક બજારમાં દેખાઈ રહી છે। બજારમાં અત્યારે રાખડીઓથી બજાર ભરાઈ ચૂક્યું છે અને એ રાખડીઓની ખરીદી કરવા માટે બજારમાં લોકો ઉમટી પડ્યા છે। બહેનો ભાઈને સારામાં સારી રાખડી બાંધવા માટે અત્યારે બજારમાં ખરીદી કરતી જોવા મળી रही है। क्या बोलते भाइयों के लिए, क्या बोलते एक साल में एक बार आता है तो उत्साह तो होती है, तो क्या बोलते इसलिए मैं भी राखी लेने आई हूँ। बट इस बार कुछ डिफरेंट देखने को मुझे मिला है। हर साल मतलब राखी का स्टॉल तो लगता है, बट इस बार ना कुछ यहाँ पे ना यूनिक राखी है जो मुझे ज़्यादा बेस्ट लगी और मैं भी देख रही हूँ, तो मैं भी लेने आई हूँ मेरे भाई के लिए राखी। અહીંયા ચંદનની રાખી છે, ચાંદીવાળી રાખી છે, સિલ્વર, અમેરિકન ડાયમંડવાળી રાખી છે, ઘણી જ વેરાયટી છે અને ખૂબ જ સરસ કલેક્શન છે। વિદેશ જવાનો ક્રેઝ એટલો લોકો પર સવાર થયો છે કે વાત જવા દો। કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય છે ને એમાં જ આ જ વાતનો ફાયદો કેટલાક લેભાગુઓ પણ ઉઠાવતા હોય છે। સમયાંતરે કબૂતરબાજો તો ઝડપાય જ છે, પણ એની સાથે સાથે નકલી વિઝા બનાવતા લોકો, લોકોને ઠગાઈ કરતા, લોકોને ઠગી લેતા આવા લેભાગુઓ પણ ઝડપાય છે ને આવા 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુજરાત એટીએસે ઝડપ્યા છે। જિગ્નેશ મારી સાથે લાઈવ જોડાયા છે, જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ। જિગ્નેશ,
અનુકૂળ વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે 4 એવા આરોપીઓની ધરપકડ કરી છે કે જેઓ બોગસ વિઝા આપતા હતા. ખાસ કરીને લક્ઝમબર્ગ જે દેશ છે તેના બોગસ વિઝા આપી અને કુલ 43 લોકો પાસેથી આ રૂપિયા પડાવ્યા હતા. ગુજરાત એટીએસે મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ગજ્જર, મનીષ પટેલ અને તબરેજ કાશ્મીરી આ 4ની ધરપકડ કરી છે અને કુલ 43 લોકો જે ભોગ બન્યા હતા તે ભોગ બનનાર લોકોની પૂછપરછ કરી અને આ અંગે ગુનો દાખલ કર્યો છે. મહત્વનું છે કે એટીએસની તપાસમાં તે પણ હકીકત સામે આવી છે કે આ જે આરોપીઓ છે તે એક વ્યક્તિ પાસેથી વિઝા લેવા માટે 8 લાખથી લઈ અને 10 લાખ સુધીની રકમ પડાવતા હતા અને આવા અલગ અલગ જે 43 લોકો છે તેમની સાથે આ રીતે ચીટિંગ કરવામાં આવી હતી અને લોકોને બિઝનેસ વિઝા છે તે શોર્ટ ટર્મ બિઝનેસ વિઝા આપવા માટેની એક બનાવટી આખી એપ્લિકેશન પણ ઊભી કરી હતી, જે એટીએસની તપાસમાં સામે આવ્યું છે. જેના આધારે એટીએસે આ જે 4 આરોપી છે તેમની ધરપકડ કરી. આ રેકેટમાં કોણ કોણ જોડાયેલા છે તેની વધુ તપાસ શરૂ કરી છે. અને આગળ વાત કરવી છે એક મહિલાની એવી વેદનાની કે એ સાંભળીને ભલભલાનું હૃદય હચમચી જાય, કાળજું કંપી જાય. કારણ કે એ મહિલાએ આપઘાત કર્યો અને આપઘાતનું કારણ સામે હતું સસરાએ એના પર કરેલી કફરી નજર. જી હા, બાપ સમાન સસરાએ એ વહુ ઉપર કફરી નજર કરી, શારીરિક સંબંધ રાખવા દબાણ કરતો હતો, પતિ મારતો હતો અને સાસુ પણ શારીરિક અને માનસિક ત્રાસ આપતા આખરે એ મહિલાએ આપઘાત કરી લીધો. અમરાઈવાડી પોલીસે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે અને 3 લોકોની અત્યારે શોધખોળ ચાલી રહી છે. એક બાજુ આપણને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાના સપના બતાવવામાં આવે છે અને આપણે જાણીએ છીએ કે સપનાનું શું થાય છે. કારણ કે કદાચ ભાગ્યે જ કોઈ દિવસ જતો હશે ત્યારે ભ્રષ્ટાચારની કોઈ બૂમ રાજ્યમાંથી ન સંભળાઈ હોય અને હવે જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી એમ કહે રાજ્યના કે ઈમાનદારને શોધવા બહુ અઘરા છે, રાજકારણી અને ઈમાનદારી આ કોમ્બિનેશન શક્ય જ નથી, તો જી હા, પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે આ વાત કરી છે અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકારણમાં સાતમ રહી અને પ્રામાણિક રહેવું, પારદર્શક પ્રામાણિકતા રાખવી અને ભ્રષ્ટાચારથી દૂર રહેવું, ચોખ્ખા લોકોની સંખ્યા ઓછી છે. એટલે તમે જે મને મત આપ્યા હતા, જે લોકોએ નથી આપ્યા, જે આપ્યા હતા, પણ આ વિસ્તારનું નામ મેં ક્યાંય ગુંડાઓને છાવરવામાં કે ભ્રષ્ટાચારીઓને છાવરવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં મેં ક્યાંય મારી ક્યારે દાનત બગડી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. એક બાજુ રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે અને બીજી બાજુ ફરી એકવાર અનામતનો મુદ્દો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુંજી રહ્યો છે. દિવ્યા મારી સાથે જોડાયા છે, દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા, નુપુર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને પ્રાધાન્ય નથી આપવામાં આવતું. ઓબીસી કમિશનની રચના કરવામાં આવી છે, પરંતુ પૂરતા સભ્યોની તેમાં ભરતી પણ કરવામાં નથી આવી અને ભરતીમાં પણ ગેરરીતિ થઈ છે. આવા અલગ અલગ આક્ષેપો સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં આજે જવાબ પણ એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. જોકે અરજદાર તરફથી જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું એ પૂરતી માહિતી વિનાનું અધૂરું હતું, જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા માર્મિક ટકોર અરજદારને કરવામાં આવી અને પૂરતી માહિતી સાથે જે રજૂઆતો કરવામાં આવી છે, અરજદારની પૂરતી રજૂઆતો શું છે તે તમામ મુદ્દાને આવરીને વધુ એક મુદત આપવામાં આવી છે અને આવતી મુદતે રાજ્ય સરકારના એપિકમાં સાથે જ અરજદારને તરફની જે રજૂઆતો છે, જે માંગો છે તે બાબતને કોર્ટ બંને પક્ષોને સાંભળશે. પણ અરજદાર તરફથી જે રજૂઆતો હતી એ પૂરતી માહિતી વિનાની હતી, તેને લઈને અરજદાર સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જી, અને આગળ વાત કરવી છે એક એવી માંગણી જે ગુજરાતની સ્થાપનાથી થઈ રહી છે પણ હજી સુધી એનું નિરાકરણ નથી આવ્યું અને એ છે હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રની બેન્ચ માટેની માંગણી. જી હા, હાઈકોર્ટમાં સૌરાષ્ટ્રની બેન્ચ માટેની આ માંગણી વર્ષો જૂની છે. 27 વકીલોની કમિટી બનાવ્યા બાદ વિવાદ શરૂ થયો. રજૂઆત કરનાર પૂર્વ બાદ પ્રમુખની કમિટીમાંથી બાદબાકી પણ કરવામાં આવી છે. 43 વર્ષથી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એવી માંગણી થઈ રહી છે. આ પહેલા જ્યારે ગુજરાતની સ્થાપના પહેલા સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ હતી. આપણા ગુજરાતના વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રમાં હોય તો મોસાળે જમણવારને મા પીરસનાર તો આપણા માટે ઇઝી છે. તો આપણે એક ઇસ્યુ અત્યારે ચળવળ ચલાવીએ એમ કરીને એક એપ્લિકેશન બાર એસોસિએશનને અમે આપેલી. આ એપ્લિકેશન આપ્યા પછી બાર એસોસિએશને મિટિંગ બોલાવી અને પોતે એક નિર્ણય લીધો કે ભાઈ આવી એક કમિટી બનાવી. હવે પ્રશ્ન એ છે કે કમિટી બનાવી એમાં જે લોકોના નામ એને જાહેર કરેલા તો
એમાંથી આખો એક જૂથવાદ હોય એવું બહાર આવતા અમુક નારાજ એડવોકેટો દ્વારા ફરીથી બાર એસોસિએશનને રજૂઆત કરવામાં આવેલી. ખરેખર જો આ ઇસ્યુ એક રામ મંદિર જેવો ઇસ્યુ છે. આ રામ મંદિરના નામે ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ગયેલી. એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. દરેક જગ્યાએ કોઈ પણ માણસનો સમાવેશ ન થાય એટલે એ પોતાની જાતને સક્ષમ જ માનતો હોય છે અને પોતે એમ કહેતો કે મને નથી લીધો એટલે આ કમિટી નકામી છે. પણ તમે અત્યારની કમિટીમાં જુઓ તો રાજકોટના જેટલા સિનિયર છે જે અગાઉની કમિટીમાં પણ હતા એ એકેય પણ બાદબાકી નથી કરી. એક પણ સિનિયર એમ કહે કે આ હું સિનિયરને બાદબાકી કરી હોય એવું બન્યું નથી. પણ સ્વાભાવિક છે મારું નામ ન આવે તો મને એમ થાય કે મારું નામ નથી ને હું બહુ મોટો માણસ છું ને બહુ મોટો ઓલો છું તો એવું બનતું હોય છે ઘણીવાર. અને હવે વાત કરવી છે આદિજાતિના વિદ્યાર્થીઓની એ સમસ્યાની જેના કારણે એમને નોકરી મળતી નથી. જી હા, એમના દાખલામાં વિસંગતતા જોવા મળી રહી છે અને આરોપ તો ત્યાં સુધી થઈ રહ્યા છે કે 6 પેઢીના દાખલા માંગવામાં આવે છે. અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનું એવું કહેવું છે કે આદિવાસીઓ છે એમના ઘરમાં 6 પેઢીના દાખલા ન હોઈ શકે. વિદ્યાર્થીઓ અને ધારાસભ્યો એમના સમર્થકો સાથે પહોંચી ગયા હતા હાઈવે ઉપર અને પ્રભારી મંત્રી બળવંતસિંહની ગાડી પણ રોકી હતી. આદિજાતિના દાખલાઓને લઈને અહીંયા વિરોધ ચાલી રહ્યો છે. એનું કારણ એ છે કે આ દાખલાઓમાં વિસંગતતાના કારણે એમને નોકરી નથી મળી રહી. આ ભણેલ ગણેલ વિદ્યાર્થીઓ બેરોજગાર બની રહ્યા છે. 1950ના જે પુરાવા માંગવામાં આવ્યા છે એ પુરાવા ગામડાના બેઠેલા જ આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં, હાજર હોય બી ના શકે. અને દેશી ભાષામાં કે 6 પેઢીઓના પુરાવા આદિવાસી ગામડામાં ના મળે. અને જે પુરાવા છે 1948ની અંદર જે સર્વે કરવામાં આવ્યું હતું એ સર્વે તમામ રેકોર્ડ સરકાર જોડે છે. અને 1950ના પુરાવા ના માંગવા જોઈએ ને કાયદેસરના એમના આદિજાતિના જે દાખલા મળતા હતા એ મળવા જોઈએ. ને દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરીઓ જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન જઈ રહ્યું છે. આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં. વહેલી તકે સરકારને વિનંતી કરી છે. કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે ખુદ મંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું. એટલે હવે જોઈએ કે આ વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ મળે છે, કેવી રીતે એમને નોકરી મળે છે. આદિજાતિના દાખલામાં આ વિસંગતતા કેવી રીતે સરકાર દૂર કરી શકે છે. અત્યારે તો પ્રભારી મંત્રી દ્વારા એમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા સમયની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવશે. પણ એક તકલીફ મોટી એ છે કે એક તો આદિવાસી વિસ્તારની અંદર કોઈ વિકાસ એટલા બધા થતા નથી. આપણે જોયું છે કે જોડીમાં વિકાસ આપણને જોવા મળે છે, એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી અને જોડીમાં વિકાસ કેડસમા પાણીમાંથી આપણે અંતિમ યાત્રાઓ નીકળતી જોઈ છે. અને એ વિદ્યાર્થીઓને પોતાના ઘર વતન છોડી અને બહાર નોકરી કરવા માટે જવું પડે છે. અને જ્યારે આવું વ્યવસ્થિત કોઈ એમની પાસે સર્ટિફિકેટ ના હોય ત્યારે એમને મજૂરી કરવી પડતી હોય છે અને એમની અવદશા કદાચ જોઈ ન શકાય એવી હોય છે. એટલે બની શકે કે આવનારા સમયની અંદર સરકારની સંવેદના જાગે અને કંઈક કાર્યવાહી થાય. ખેર આગળ વાત કરવી છે ગેરકાયદેસર ખનનની. એ ગેરકાયદેસર ખનન જેની સામે સંદેશ ન્યૂઝે લાંબી મુહિમ ચલાવી અને વર્ષો સુધી એ ચાલતું ગેરકાયદેસર ખનન આખરે બંધ કરવામાં આવ્યું હતું. પણ ફરી એકવાર આ કાળા કોલસાનો ધંધો ધમધમવા લાગ્યો છે અને ફરી એકવાર એ જીવ લેવા લાગ્યો છે. ગઈકાલે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એ લોડર લઈ અને ખાડામાં ખાબક્યો હતો. જે કૂવો ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો એ પછી પોલીસે કાર્યવાહી કરી છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. સહઅપરાધ માનવ વધની ફરિયાદ તો દાખલ થઈ છે પણ પરિવારોનું કહેવું છે કે યોગ્ય વળતર તો આપવામાં આવે, સાથે સાથે આવી ગેરકાયદેસર ખાણો બંધ કરવામાં આવે. મળી જાય બરાબર, ડેડ બોડી મળી જાય. મુરિયા લાયા, હવે મુરિયા કેસ દાખલ કર્યો એટલે સાહેબો કહે કે અમે આ કાર્યવાહી કરશું. એટલે લાશી મેં લઈ અમે ઘર તરફ જાવી છીએ. શું હતી ઘટના સમગ્ર? લોડર લઈને છોકરો ગયો તો ન્યાકણા ખાંડમાં લોડર વહી ગયું વિઠ્ઠલ દાદાના ઓલામાં ને લોડર એનું ને ગાડી ખાખરાવાળાની હતી દેવાની. કોની સામે પોલીસ ફરિયાદ દાખલ છે? વિઠ્ઠલ દાદા. ખનીજ માફિયા છે? હા, ખનીજ માફિયા. આ ગેરકાયદેસર ફાયર ક્લે ભરતા જે યુવક છે જેનું નામ અજય કુમાર બોહકિયા છે, તેઓ એ ફાયર ક્લે ભરતા ત્યાં નજીકમાં આવેલ ગેરકાયદેસર જે
ખોદેલો હતો તેની અંદર કૂવાની અંદર ખાબકી પડેલ લોડર સાથે આ યુવક પડતા આ કૂવાની અંદર 35 થી 40 ફૂટ સુધી પાણી ભરેલું હતું, જેથી કરીને લોડર સાથે આ બોડી છે એ બોડી નીચે દટાઈ ગઈ હતી અને સાથે સાથે આ લોડરની અંદર આ બોડી છે ફસાઈ ગયેલી હતી, જેથી અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સૌ પ્રથમ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની મદદ માંગી. સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ. ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અને એ વખતે જ્યારે નવા સરપંચો સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી, વાતચીત કરી હતી, એમને સંબોધન કરી રહ્યા હતા, એ વખતે ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે ભાઈ બધા ઉપર નજર છે, જરા પણ આડું અવળું કરશો તો ચલાવી નહીં લેવાય, અને એ શબ્દો સાચા પડતા દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા એક સરપંચ દ્વારા ગેરરીતિનો બનાવ સામે આવ્યો, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, અને હવે વડોદરાના અણખોલ ગામનો બનાવ સામે આવ્યો છે, જેમાં પૂર્વ સરપંચ અને પૂર્વ તલાટી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંદેશ ન્યૂઝની ટીમ આ ગામમાં પહોંચી અને ત્યાં રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો, તો જુઓ શું સામે આવ્યું. આમ તો 10 વર્ષથી પાણી ભરાઈ જાય છે આંગણવાડી. વરસાદનું પાણી? વરસાદનું પાણી. રજૂઆતો કોને કોને કરી? પંચાયતને કરેલી જ છે, તો કે મંજૂરી આવે એટલે બનાવી દઈશું એમ. તલ્લિકાબેન પટેલ હતા, પહેલા સરપંચ હતા, તે પણ તમારા સંપર્કમાં હશે, કારણ કે તમે તો વર્ષોથી આંગણવાડી ચલાવો. હા. તેમને કોઈ રજૂઆત કરી હોય? હા, એમને પણ રજૂઆત કરેલી જ હતી. તે ટાઈમથી જ કહે છે કે મંજૂરી આવે એટલે બનાવી દઈશું એમ. ગામનો વિકાસ. કઈ રીતે તમે આ ગામમાં શું ઈચ્છો છો, શું થવું જોઈએ ગામમાં? ગામમાં સ્કૂલ નવી થવી જોઈએ ને છોકરાઓને ભણવા માટે, જે કરીને આગળ વધી શકે ભણીને. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. શ્રાવણ મહિનો એટલે ભક્તિભાવનો મહિનો હોય છે. કેટલાક લોકો તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે, પણ કેટલાક મુઠ્ઠીભર લોકો એવા છે કે જેમના માટે આ શ્રાવણ મહિનો માત્ર જુગાર રમવા માટે આવતો હોય છે, અને જુગાર પણ કેવો, આંખો પહોળી કરી દે એવો હાઈટેક જુગાર, અને એમાં પણ ચીટિંગ માટે એટલા બધા અહીંયા ઓપ્શન્સ મૂકેલા હતા. કેમિકલ યુક્ત આખી કેટ બનાવવામાં આવી હતી, કોન્ટેક્ટલેસની મદદથી જાણી શકાય કે કોણ જીતશે, અને એની સાથે સાથે પાનામાં સર્કિટ પણ લગાવેલી. કદાચ કલ્પનાની બહાર કોઈ ફ્રિક્શન ફિલ્મ જેવી વાત લાગે, પણ આ હકીકત છે, અને રાજકોટમાંથી આનો પર્દાફાશ થયો છે. મોબાઈલની સામે કનેક્ટ કરવામાં આવશે. આની અંદર જોઈ શકો છો 4 નંબરનો જે પ્લેયર હશે એની બાજી વિન થશે. હવે હું ગેમ પત્તા આપું છું. 4 આ 1 નંબર હે ને? આ 1 નંબર છે. આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર. બરોબર. 2 4 5 6 7 બરોબર. 4 નંબર જીતો, વાંચવામાં લખેલું હતું એ જ જીતો. તેમાં જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો, અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો. આવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલ યુક્ત ગંજી પત્તા, કે જે બતાવું તમને આવા હોય, આના 4260 નંગ મળેલ છે, કે જેની કિંમત છે 2,13,500 રૂપિયા. આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય, કે જેથી જ્યારે આપણે બાજી કરીએ, બાંટ આપીએ, તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનમાં એપ્લિકેશનમાં આવી જાય.